સુરતના માજી મેયરે જર્જરિત મિલકત પર મળેલી નોટિસ મામલે ભાજપના મહિલા કોર્પોરેટર પર લાંચના આક્ષેપ કર્યા છે અને મહિલા કોર્પોરેટર પ્રેસ કોન્ફરન્સ યોજી પાયા વિહોણા ગણાવ્યો હતો। લાંચના આક્ષેપો અંગે કોર્પોરેટર નિરાલી પટેલે જણાવ્યું હતું કે ચિમનલાલ પટેલ મારા કાકા સસરા થાય છે, મારી રાજકીય કારકિર્દી ખરાબ કરવા માટે તેઓ આ પ્રકારના ખોટા નિવેદનો આપી રહ્યા છે। જે સંપત્તિની વાત કરી રહ્યા છે તે અમારી વડીલોપાર્જિત મિલકત છે, તેમના એકલાથી નથી। વડીલોપાર્જિત મિલકત સંબંધી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાને કારણે તેમણે આ પ્રકારના તદ્દન ખોટા આક્ષેપ કર્યા છે। વધુમાં નિરાલી પટેલે શું કહ્યું સાંભળીએ। મારું નામ નિરાલી પટેલ છે, વોર્ડ નંબર 5 જનપ્રતિનિધિ। આજે ખાસ કરીને ગઈકાલે જે મુદ્દો ચગ્યો હતો કે ચિમનભાઈ પટેલે મારી પર આક્ષેપ કરેલો છે કે ભાઈ નિરાલી પટેલે મારી પાસે લાખ રૂપિયા માંગેલા છે, તો મારે આજે મીડિયા સમક્ષ એ મુદ્દો જ કહેવાનો છે કે ચિમનભાઈ પટેલ એટલે મારા મોટા સસરા અને માજી મેયર હતા કોંગ્રેસમાંથી। તો તેમને એકને નોટિસ નથી આવી, 6 ભાઈઓનો જમીનનો મામલો હતો અને 6 ભાઈઓને નોટિસો આવેલી છે। તો તેમાં આપની સમક્ષ આ નોટિસો અને જર્જરિત ઘરો પણ મૂકેલા છે અને એ 1992 થી આ કોર્ટ કેસ ચાલી રહ્યો છે અને ફાઇનલી 32 વર્ષે કોર્ટનો ચુકાદો આવ્યો કે હવે ચિમનભાઈ પટેલે આ ઘર ખાલી કરીને જવાનું છે અને 5 ભાઈઓએ 75 લાખ રૂપિયા મળીને આપવાના છે। 5 ભાઈઓના ડીડી પણ રેડી છે અને સાથે કોર્ટમાં તમામ લખાણ પણ થઈ ગયું છે। ચિમનભાઈ પટેલ 2 મહિનાથી તારીખમાં અને તેમના વકીલ પણ હાજર નથી રહેતા આ કેસને કે આ ઘરનો ચુકાદો નહીં લાવવા માટે અને કોર્ટનો પણ અનાદર કરી રહ્યા છે। તો મારી રાજકીય કારકિર્દીને ખરાબ કરવા માટેથી કોંગ્રેસના અમુક નેતાઓ મારા ઉપર પાયા વિહોણા આક્ષેપ કરે છે। આપ સૌ મીડિયા મિત્રોને પણ ખ્યાલ છે, ટૂંક સમયમાં હવે ચૂંટણી આવી રહી છે કે જેથી કરીને આ વોર્ડમાં હું ખૂબ જ એક્ટિવ હોવાના લીધે મારી ઉપર અમારા પરિવારનો મામલો મીડિયા સમક્ષ લાવીને આ પાયા વિહોણા આક્ષેપ કરી રહ્યા છે અને હું ટૂંક સમયમાં ચિમનભાઈ પટેલ ઉપર માનહાનિનો દાવો મૂકવાની છું અને મારા વકીલ આવે એટલે તેમને મારા તરફથી લીગલ નોટિસ પણ જશે।